નસવાડીમાં માયનોર કેનાલ ઓવરફ્લો, ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચુનાખાન માયનોર કેનાલમાં ક્ષમતા કરતાં વધુ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી અને પાણી સીધું ખેતરોમાં ઘૂસી ગયું હતું। લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ નિયંત્રણ બહાર ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। પરિણામે તલ, મકાઈ, ઘઉં અને દિવેલા જેવા ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી વળ્યું છે। આ બનાવથી પીડિત ખેડૂતોમાં રણછોડભાઈ, ગોવિંદભાઈ, જેઠાભાઈ, મહેન્દ્રભાઈ, અનિલભાઈ, હરજીભાઈ સહિત અનેક ખેડૂતોનો સમાવેશ થાય છે। તેમના ખેતરોમાં હાલ પાણી ભરાઈ ગયા છે અને પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા માયનોર કેનાલની નિયમિત સફાઈ, જરૂર મુજબ પાણી છોડવાની વ્યવસ્થા અને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની માંગ ઉઠાવવામાં આવી છે। જો નહેર વિભાગ સમયસર પગલાં નહીં ભરે તો ખેડૂતોને આર્થિક રીતે ભારે પાયમાલીનો સામનો કરવો પડી શકે છે।